નમસ્કાર, ગુજરાતી સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું. તાપી જિલ્લામાં હોળી તહેવાર પૂર્વે તાપી એલસીબી ટીમે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે ટિંચકપુરા બાયપાસ પર નાકાબંધી ગોઠવી મહારાષ્ટ્રથી ગુજરાત તરફ કાદાની બોરીની આડમાં લાવવામાં આવતો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે 2 લાખથી વધુનો દારૂ સહિત કુલ રૂપિયા 21,24,360નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી મચ્છિન્દ્ર ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તાપી એલસીબીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે 2 લાખથી વધુ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. કાદાની બોરીમાં દારૂ હેરાફેરી થઈ રહ્યો હતો, જે ટિંચકપુરા બાયપાસ પર નાકાબંધી કરી ઝડપી પાડવામાં આવ્યો છે. 21 લાખથી વધુ મુદ્દામાલ કબજે કરવામાં આવી રહ્યો છે, જે તાપી એલસીબીને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે મહારાષ્ટ્રથી ગુજરાત તરફ કાંદાની બોરીની આડમાં લાવવામાં આવી રહ્યો હતો, જે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. પોલીસે 2 લાખથી વધુનો દારૂનો સહિત કુલ રૂપિયા 21,24,360નો મુદ્દામાલ કબજે કરવામાં આવી રહ્યો છે. આ કેસમાં આરોપી મચ્છિન્દ્ર ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે તાપી એલસીબીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે 2 લાખથી વધુ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. કાંદાની બોરીમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી, જે એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીને ટિંચકપુરા બાયપાસ પર નાકાબંધી કરવામાં આવી હતી. ત્યારબાદ એલસીબીએ ટીમે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને 21 લાખથી વધુ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.